નમસ્કાર સૌને મારા જય જિનેન્દ્ર. રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી જૈન એકેડેમી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સતીઓની વ્યાખ્યાનમાળા મહાસતગાથાના આજના આ છઠ્ઠા મણકામાં આપ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જાની સાહેબ જે સતી વિશે વાત કરવાના છે એ સતીનું નામ છે જીન વ્રત ધારિણી સતી કુંતી. મહાભારતનું આ પાત્ર એ પણ આપણી ભારતની સતી પરંપરામાં ખૂબ દિવ્ય અને ઊંચું સ્થાન ધરાવે છે. કુંતી આમ તો રાજા સુરસેનની પુત્રી હતી અને એમનું નામ હતું પૃથા, અને એ ન્યાયે એ વાસુદેવની બહેન છે. પરંતુ સુરસેને પોતાના મિત્ર રાજા કુંતી ભોજકને કોઈ સંતાન નહોતું. એવા સંજોગોમાં એ પોતાની પુત્રી પૃથાને દત્તક તરીકે આ રાજા કુંતી ભોજકને આપી દે છે અને ત્યાર પછી એ કુંતી તરીકે ઓળખાય છે. આ કુંતી જ્યારે રાજા કુંતી ભોજકને ત્યાં હતી ત્યારે એક વખત ભગવાન ઋષિ દુર્વાસા એમને ત્યાં મહેમાન તરીકે આવે છે અને ત્યારે કુંતીએ એમની ભક્તિભાવથી ખૂબ સેવા ચાકરી કરેલી અને એટલે ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને એમને એક વરદાન આપે છે અને એક મંત્ર આપે છે અને કહે છે કે આ વરદાનથી, આ મંત્રના પ્રભાવથી તું ઈચ્છીશ ત્યારે સંતાન પ્રાપ્ત કરી શકીશ. ત્યારે કુંતી કહે છે કે હે દેવર્ષિ, મને આવું વરદાન શા માટે? તો કે ના, એ વરદાન તને ભવિષ્યમાં કામમાં આવશે. અને ઋષિ દુર્વાસાનું આ જે વચન છે, આ જે વરદાન છે, એ એમને કામ પણ આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પછી તો કુંતીના લગ્ન છે એ હસ્તિનાપુરના રાજકુમાર પાંડુ સાથે થાય છે. પરંતુ પાંડુને શાપ હોવાથી કુંતી કે માદ્રી એ સંતાન પ્રાપ્ત કરી શકે એમ હતી નહીં. એ સમયે કુંતીને આ જે દેવર્ષિ મહર્ષિ જે દુર્વાસાનું જે વરદાન હતું એ કામ આવે છે. અને એ વરદાનના પ્રભાવથી, એ મંત્રના પ્રભાવથી કુંતી છે એ યમદેવનું આહવાન કરી અને પુત્ર યુધિષ્ઠિર પ્રાપ્ત કરે છે. વાયુદેવનું આહવાન કરી અને એમનો મંત્રોચ્ચાર કરી અને પુત્ર ભીમ છે એ પ્રાપ્ત કરે છે. અને ઇન્દ્રદેવની સ્તુતિ કરી અને પુત્ર અર્જુનને પ્રાપ્ત કરે છે. અને પછી કુંતી એ મંત્ર છે એ માદ્રીને આપે છે અને માદ્રી એ મંત્રના ગાનથી અશ્વિની કુમારનું આહવાન કરે છે અને એમને બે યુગલ પુત્રો સહદેવ અને નકુલ એ પ્રાપ્ત થાય છે. તો પૂર્વે દુર્વાસાએ જે મંત્ર આપેલું, જે વરદાન આપેલું, એ વરદાનના બળથી આ રીતે પાંડુને માદ્રી અને કુંતી થકી 5 પુત્રો છે એ પુત્રો પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સતી જે કુંતી છે એ મહાભારતમાં ખૂબ આદરભર્યું સ્થાન ભોગવે છે. તો આવી એક મહાસતી વિશે આજે છઠ્ઠા મણકામાં આદરણીય જાની સાહેબ માંડીને વાત કરવાના છે. ત્યારે હું ફરીથી આ વ્યાખ્યાનમાળામાં સૌને આપ સૌ જોડાઈ રહેશો એવી એક આશા પણ રાખું છું. આપણી નિયમિત અથવા તો કાયમીની જે પરંપરા પ્રમાણે અથવા તો રૂપરેખા પ્રમાણે મારા આ સ્વાગત વક્તવ્ય બાદ પૂજ્ય જોનીભાઈ અને પૂજ્ય અર્ચનાબેન એ મહાસતીઓનો જે સ્તવન શ્લોક છે એનું ગાન કરશે અને પછી આદરણીય જાની સાહેબ છે એ સતી કુંતી વિશેનું વ્યાખ્યાન આપશે. તો આપ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું આ મણકામાં હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. નમસ્કાર. સૌને મારા જય જિનેન્દ્ર. ચંદન બાલિકા ભગવતી રાજીમતી દ્રૌપદી કૌશલ્યા ચ મૃગાવતી ચ સુરસા સીતા સુભદ્રા શિવા
प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। નમસ્કાર. જય જિનેન્દ્ર. જૈન ચાતુર્માસના દિવસોમાં પર્યુષણ પર્વ પૂર્વે જૈન એકેડેમી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે જૈન ધર્મની 16 સતીઓ એની મહા સતગાથા એ વિષય અંતર્ગત જુદા જુદા સમયે સતીઓએ જૈન ધર્મના ઉત્કર્ષ માટે, જૈન ધર્મના જીવંત પરંપરાના અનુસંધાન રૂપે પોતાના વ્યક્તિત્વનો, પોતાના વાંગ્મયનો જે પરિચય કરાયો એની વિગતો આપણે અવલોકી રહ્યા છીએ. આદ્ય તીર્થંકરથી શરૂ કરીને ગઈકાલે કૌશલ્યા અને સીતા, એ પેલા બ્રાહ્મી, સુંદરી અને દમયંતી, એમ કુલ 5 સતીઓના વ્યક્તિત્વથી, કર્તૃત્વથી આપણે પરિચિત થયા છીએ. આજે એક બહુ જ મહત્વના ચરિત્ર એટલે કે કુંતી, જૈન ધર્મના વ્રતને ધારણ કરવા વાળી સતી કુંતીના વ્યક્તિત્વથી પરિચિત થવાનું છે. સતી કુંતીનો કઈ રીતે આલેખ થયો, એના વ્યક્તિત્વનો પ્રારંભ કેવી રીતે આપણા સમક્ષ આવે છે, એની વિગતો આમ સામાન્ય છે. શૌરીપુર નામનું નગર, અને એ શૌરીપુર નગરની અંદર અંધભૂષણી નામના રાજા અને એની સુભદ્રા નામની રાણી. આ રાજાને 10 પુત્રો, સમુદ્ર વિજય, અક્ષોપ, સ્તિમિત, સાગર, હિમવાન, અભિચંદ્ર, અચલ, ધરણ, પુરણ અને વાસુદેવ, 10 પુત્રો. કુંતી અને માદ્રી નામે 2 પુત્રી. તો રાજા સંતાનોના ઉત્કર્ષ માટે પોતાનું રાજ્ય કારભાર ચલાવતા ચલાવતા પણ સમય આવે. માતા પણ જીન શાસન, જીન વ્રત એની અંદર સતત રચ્યા પચ્યા હોવા છતાં પુત્રીના ચારિત્રિક વિકાસ માટે, નૈતિક વિકાસ માટે અને એનું ધાર્મિક વ્યક્તિત્વ ઘડાય માટે પ્રયત્નશીલ. બંને પુત્રીઓ, પુત્રો રાજા રાણીની છત્ર છાયામાં ઉછળી રહ્યા. કુંતી પણ માતાની જેમ ધર્માભિમુખ, એ નિયમિત નમસ્કાર મહામંત્રના જાપ, પ્રભાતમાં ઉઠ્યા પછી, સ્નાન પછી, ભોજન પૂર્વે, સાયંકાળે અને રાત્રે ભોજન પછી, આ 7 વખત નમસ્કાર મહામંત્રનો જાપ શાવિકાએ કરવાનો હોય એવો એક આદર્શ માતા પાસેથી કુંતીએ લીધો છે. એ પણ જૈન ધર્મના
સિદ્ધાંતોને, મૂલ્યોને પોતાના આચરણમાં, પોતાના વ્યવહારમાં અને પોતાના જ્ઞાનમાં અવતરણ થાય એ રીતે એની સાથે સંકળાયેલી રહે છે. એટલે માત્ર ક્રિયાકાંડ રૂપે એનું પાલન કરે છે એમ નહીં, એ એના જીવનનો એક ભાગ બની ગયો છે. આવી ચારિત્રશીલ પુત્રી, રૂપવાન, ગુણવાન, શીલવાન, સર્વે ગુણા સંતુ એમ કહેવાય. બધા જ ગુણો એનામાં છે. જૈન ધર્મના બળે એનામાં શાતા પણ છે. ધૈર્ય, અપાર ધીરજ છે, ખૂબ સુંદર છે, રૂપવતી છે. પણ રાજાને ચિંતા છે, હજુ એને યોગ્ય સુપાત્ર પ્રાપ્ત થયું. એટલે રાજા પણ જૈન ચાતુર્માસના દિવસોમાં માતા, પિતા, પુત્રી બધા વધુ ને વધુ વ્રત, ધર્મ તરફ અભિમુખ રહે છે. આ બાજુ હસ્તિનાપુર નામનું રાજા છે. એ રાજા નો રાજકુમાર પાંડુ છે. આ પાંડુ મૃગિયા ખેલવા માટે વનમાં આવે છે. વન બધું જુએ છે. જો આ બધા આલેખનમાં ચરિત્રની ક્રિયા, પ્રતિક્રિયા બહુ મહત્વની છે. આવ્યા છે મૃગિયા કરવા માટે, પણ વનની અંદર જે વનશ્રી ખીલી છે, નારંગીના પલાશ અને કેસુડાના વડ એટલે વડ, ઉમરા બધા જુએ છે. અને પક્ષીઓ એ ફળનો આહાર કરી રહ્યા છે, એનો ધ્વનિ સાંભળે છે. રાજા પણ ધર્માભિમુખ છે, ચારિત્રશીલ છે. એ નીકળ્યો છે મૃગિયા કરવા માટે, પણ જંગલની વનશ્રી જોવામાં ખોવાઈ જાય છે. અને આમ ચાલતા ચાલતા બધે ફરતો હોય છે. એક જળાશય આવે છે, ત્યાં થોડો વિશ્રામ કરીને આમ જોવે તો જળાશયની બાજુમાં એક મોટું વટ વૃક્ષ છે, આમ્ર વૃક્ષ છે, વટ વૃક્ષ છે. બીજા શાલમલી એમ ઝાડ છે. એની ઘેરી છાયામાં કોઈ યુવક છબી જોઈ રહ્યો છે. એવું આને જોયું આપણા કુમાર પાંડુએ. એટલે પાંડુ કુતૂહલથી ત્યાં જાય છે યુવક પાસે. યુવક પોતાને જે ખેસ છે, ધારણ કર્યો છે, એનાથી ચિત્રને ઢાંકી દે છે. પાંડુને વધુ કુતૂહલ થાય છે. પૂછે છે કે ભાઈ શું છે આ? કઈ નથી. એના કહેતો ખરો શું છે? તો કે એ ચિત્ર છે, છબી છે, તસવીર, ચિત્ર છે. કોની છે? તો કે રાજા છે શોરિતપુરના મંદવૃષણી, એની પુત્રી કુંતી, એની આ છબી છે. જોઈ, એ પણ છબીને જોઈ જ રહ્યો. સરસ વણ અપલક નહીં એક ટશે અને મટકો મારા બને. અને એનું દેહ લાલિત્ય, એનું તેજ, એની તપોભિમુખતા, ચહેરામાં જે કાંતિ એ જોઈ શક્યો. એટલે પેલાને કહે છે કે હું તું કે એટલા પૈસા આપવાના, પણ તું મને આપ. ના પાડે છે. પછી વળી ખૂબ વિનંતી કરી, વધુ પૈસા કીધા. એટલે એને આપ્યા પૈસા. છબી લઈને પાંડુ પોતાના મહેલમાં, પોતાના શયન કક્ષમાં છબી રહ્યું. રાત દિવસ સૂતા જાગતા એકી ટસે એનું નજર એની સામે જ પડે, જોયા જ કરે. એ એમાં એકદમ તન્મય થઈ, એનામાં ખૂપી ગયો, એના રૂપમાં, એના ગુણમાં.
પછી કુંતી વિશે, આ શૌરિકપુર વિશે બધી વિગતો પણ એને મેળવી. એને થયું કે લાવને હું જાઉં જરા એક તપાસ તો કરું, પણ રોકાય છે, કેવી રીતે જવું, કોને કહેવું. પછી પાછો એક વખત મૃગિયા રમવા માટે વનગમન કરે છે. વહેલો સવારમાં નીકળ્યો, ફરતો ફરતો ખૂબ ફરીને થાક્યો એટલે વૃક્ષ નીચે શીતળ વાયુ વાઈ રહ્યો છે. પાંડુ બેઠા બેઠા આરામ કરવા માટે ત્યાં બેસે છે. આ દરમિયાન પાંડુ ને દેખાય છે એક માણસ ચંપાના વૃક્ષ સાથે બાંધાયો છે, બાજુમાં ખડક પડેલો છે. એટલે આશ્ચર્ય થાય છે. પાંડુ આરામ કરવાનું છોડી દે, થાક્યો છે, શીતળ પવન વાય છે, શાંતિથી બેઠો છે. ત્યાં નજર સામે દૂર થોડે એક ચંપાનું મોટું વૃક્ષ છે, એના થડ સાથે કોઈકને બંધાયેલો જોવે છે. એટલે નજીક જાય છે, ખડકથી પેલું દોરડું કાપીને એને પાશ મુક્ત કરે છે. પાશ મુક્ત કરે છે એટલે પેલો બહુ અનુગ્રહી, તમારો ઋણી છું, પણ કે શું થયું કે ભાઈ હું એક વિદ્યાધર છું, મારી પત્નીની સાથે અમે વિહાર કરવા નીકળ્યા હતા અને બીજો જે વિદ્યાધર છે એ મારી પત્નીને લઈ ગયો અને મને બાંધી દીધી છે. કેલા તમારો ઋણી છું એમ કરીને એની સાથે બધી વાર્તાલાપ કરે છે, વાતો કરે છે. એટલે આ જે વિદ્યાધર છે એ એને બે વસ્તુ આપે છે. આ મુદ્રિકા છે અને બીજું કામુકા છે. અનલગંધી એનું નામ છે આ વિદ્યાધરનું. એ મુદ્રિકા અને કામુકા બે જડીબુટ્ટી છે, ઔષધ છે. બીજું તો તમને હું શું આપી શકું એ તમને આપું છું કે પણ આનો શું ઉપયોગ, શું કામમાં આવે, હું શું કરી શકું. તો કે રાજન, આપને ખ્યાલ નથી, આ મુદ્રિકા છે ને એ તમારે જ્યાં જવું હશે ત્યાં તમે ચિંતન કરશો એટલે મુદ્રિકા તમને પહોંચાડી દેશે. તમારે સ્થળનું, સ્થાનનું અને વ્યક્તિનું નામ આપવાનું. સ્થળ, સ્થાન અને વ્યક્તિ, ત્યાં તમને આ મુદ્રિકા પહોંચાડી દેશે. તો બહુ સરસ, મારે જરૂરત છે તરત ખ્યાલ આવે. અને બીજું આ કામુકા, કામુકા છે ને એ તમે જમણા હાથમાં રાખીને એનું સામું જોઈને ચિંતન કરશો મારું, એટલે હું જ્યાં હશ ત્યાંથી ઝડપથી તમારી પાસે હાજર થઈશ અને તમારે જે કઈ કામ હશે તમારું એ બધું હું વિદ્યાધર છું, અનલગંધી કરી દઈશ. રાજકુમાર તો બહુ રાજી થયા. પાંડુ એની સાથે ઘણી બધી વાતો કરી, જલવિહાર કર્યો. હવે હું જે વિદ્યાધર મારી પત્નીનું અપહરણ કરી ગયો છે એને શોધી કાઢીશ એમ કહીને એ પણ આકાશ માર્ગે વિદ્યાધરો નીકળી. પાંડુ ઘેરે આવ્યો. હવે પેલી છબી ચિત્રકૃતિનું જોયા કરે છે એટલું જ નહીં, એનું ચિંતન પણ કર્યા કરે છે. અને એને મનમાં વિચાર્યું કે હવે એક વખત ક્યારે આનો ઉપયોગ કરશું અને ચકાસણી કરીશું, ક્યારે પહોંચાય છે કરવું.
આ બાજુ રાજપુત્રી કુંતી પોતાનો યૌવન કાળ વીતી રહ્યો છે. એક પછી એક ચોમાસા આવે છે, એક પછી એક સંવત્સરી આવે છે, અનેક વ્રત ઉપાસના આ બધા મારા થઈ છે. કોઈ એવો સમય નથી, કોઈ એવો દિવસ નથી, કોઈ એવો કાળ નથી કે એમાં એમણે જૈન ધર્મની આરાધના ન કરી, જૈન વ્રતનું આરાધન ન કર્યું. એટલે કે દિવસો રાત્રિ દરેક મહિના બહુ જ અપાર ધર્માભિમુખતા છે. એવી જ માતોશ્રીની છે. તો પણ સતત આટલી બધી પોતાની ધર્મ પરત્વેની શ્રદ્ધા છતાં પણ એમનું ઈપ્સી મળતું નથી. ત્યાં એક વખત પેલો ચિત્રકાર છે એ ત્યાં સોરી રાજાની પાસે આવ્યો, અંદર ઋષિ પાસે, અને ચિત્ર બતાવ્યું કે આ શું છે? મહારાજ, આ પાંડુ પુત્ર છે, બહુ કાંતિવાન છે અને બહુ ધાર્મિક છે અને પરાક્રમશીલ છે. વનમાં મૃગયા રમે તો પણ કોઈને હાનિ ન થાય એનો ખ્યાલ રાખે છે. અને આ પાંડુ છે એ ક્યારેય યુવાન મૃગલીને મારતો નથી. જોજો, આ તો નાનકડી વાક્ય છે પણ ઘણું સૂચક છે. કૃષકાય વૃદ્ધ એવા મૃગનો શિકાર કરે છે. ટૂંકમાં જેને હજી જીવન જીવવાનું છે, પતિ પત્નીને યુગલ છે, એની હત્યા આવા ગુણવાન છે. એ સાંભળીને રાજી થયા. માતાએ પણ આ સાંભળ્યું અને કુંતીએ પણ આ સાંભળ્યું. કુંતી પણ એ છબીને નિરખવા લાગી, જોવા લાગી. અને છબી પિતાએ જ્યાં રાખી હતી, યથા સમય મળે ત્યારે પસાર થાય અને છબીનું દર્શન કરી અને મનમાં એ ભાવ રાખ્યો કે આ પાંડુ પુત્ર ની મને પ્રાપ્તિ થાય. કુંતી ધર્મશીલવાન, ચારિત્રશીલ, સતત ધાર્મિક ક્રિયાઓમાં રત રહે છે, પણ એનું ભવિષ્ય એની દુઃખ છે. એ પ્રાર્થના પણ કરે છે શાસન દેવીને કે દેવી, તમે મને આનો મેળાપ તો કરાવશો ને? હું મેળાપ કરી શકીશ ને? કુંતીના જીવનના અમૂલ્ય વર્ષો, બહુમૂલ્ય વર્ષો, જીવન સાથીની શોધ, જીવન સાથીની રાહ એમાં વ્યતીત થયા છે. છતાં ધર્મચ્યુત થઈ નથી. પૂજા, આરાધના એમાં ઓટ આવી નથી. આ વસ્તુ મહત્વની છે. પણ એનું લક્ષ્ય, એમની ઉપાસનાનું કેન્દ્ર બિંદુ તો પોતાને સમુચિત જીવન સાથી મળે એ છે. કુંતા સતીની એક મોટી વિશિષ્ટતા છે. શ્રાવિકા સતીપદ પ્રાપ્ત કરી શકે આ પ્રકારના અનેક એષણાઓના બંધનોમાં ખૂંપેલી હોય છતાં કુંતીના વ્યક્તિત્વનો આ મુદ્દો, આ પાસું, આ પરિમાણ સમગ્ર સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વની વાત છે. એવી તરુણ યુવતી જેને રાહ છે જીવન સાથીની, જેને રાહ છે પોતાના મનને ગમે, મનમાં વસી ગયા છે એવા પુરુષ, પણ કશું પરિણામ આવતું નથી, કંઈ પરિણામ પ્રાપ્ત કરી નથી.
પણ કુંતી ધર્મ ધારક માતાની પુત્રી છે, સુભદ્રા દેવી, અને ધર્મ ધારક પિતાની પુત્રી છે. અને સૌથી વધુ તો આ 10 બંધુઓ, વસુદેવ સહિત, સમુદ્ર વિજય, અક્ષો, સ્તિમિત, આ 10 ભાઈઓ પણ એવા જ શીલવાન, ચારિત્ર અને ઉમદા ગુણોથી શોભે છે. આવા ભાઈઓની અને બહેન માદ્રી પણ અનુજ ભગીની છે. એ તો બહેનનું અને માતાનું અનુકરણ જ કરે છે. તમે જે કરો છો એવું કરીશ, મારે કશું નવું શીખવાની આવશ્યકતા નથી. એટલે માતાથી રક્ષાયેલી, પિતાના વાત્સલ્યથી ભીંજાયેલી અને ભાઈઓના સ્નેહથી સિંચાયેલી અને બહેનનો કેવો ભાવ, સમાદર ભાવ, એનાથી પોષાયેલી આ કુંતી છે. શ્રાવિકા ધર્મરત હોય, એષણાથી ઘેરાયેલી હોય, પણ કુટુંબીજનોનું, પરિવારજનોનું પ્રોત્સાહન એની સાધનામાં બળ પૂરું પાડતું હોય છે. કુંતી સતી પારિવારિક પ્રેમથી પુષ્ટ થયેલી સતી સન્નારી છે. એની એષણા કલ્પના તો કરો, કેટલા વર્ષો ઉપર વર્ષો જાય છે. અને કુંતી હવે તો એની ધીરજ ખૂટી રહી છે. એનામાં રતિરાગ પણ એને પીડે છે, પણ ધર્મના બળે એને દાબી દે છે. વ્રતથી, ઉપાસનાથી એનામાં કામ ભાવ જાગૃત થતો નથી, થવા દેતી નથી. કેટલું મોટું કષ્ટ છે. એમ કીધું છે કે તમામ સતીઓના કષ્ટ કરતા કુંતીનું કષ્ટ બહુ મોટું છે. ઉંમર વીતી રહી છે એમ આવે છે. અને હવે એને જિજ્ઞાસા પણ છે, કેવી રીતે ગર્ભધારણ થતો હશે, કેવી રીતે પ્રસવ થતો હશે, પ્રસવની પીડા શું હશે, એ પ્રથમ સ્પર્શ આપતી વખતે શું અનુભવાતું હશે, શું કલ્પના કરે છે. કુંતીનું ચરિત્ર જીવન સંગી, જીવન સાથી, સ્વામીની રાહમાં, ઈશ્વરની પરમ અર્હંતની સેવામાં, વ્રતમાં એના દિવસો પૂરા કરે છે. આ સમયે એનું ધૈર્ય પણ પછી ખૂટે છે. એટલે એક વખત મનમાં એમ થાય છે કે ક્યાં સુધી રાહ જોયા કરીશ. હું જેને માનું છું એના તો કોઈ સગવડ નથી. પિતા ત્યાં સુધી પહોંચી શકે એમ નથી. અને આવી છબી આપણી પાસે આવી, કંઈક યોગ હશે તો જ આવી હશે. એને પાછી શ્રદ્ધા છે કે વળી પાછી ઉપાસનામાં, નમસ્કાર મહામંત્રમાં, નવપદની આરાધનામાં પોતાનો સમય વ્યતીત કરે છે. પણ એક દિવસ એનાથી રહેવાતું નથી. ઓહ, મારું આયુષ્ય આમ જ ખૂટી જશે, મારે આમ જ સમય પસાર કરવાનો, સતત ભક્તિ જ કરું છું તો મને ક્યાં ફળ મળતું નથી. હે શાસન દેવી, આના કરતા તો હું મારો જીવ તમને આપી દઉં. કારણ માતા ચિંતા કરે છે, પિતા ચિંતા કરે છે, 10 ભાઈઓને પણ ચિંતા એ જ છે. નાની બહેનને પણ એમ છે કે ક્યારે મારી અગ્રજ ભગીનીનો વિવાહ નક્કી થાય અને મારા માટે કંઈક વિચાર થાય. ઓહ, બધા રાહ જુએ છે, બધા ઉદગીરી એમ શોધવાય છે, ઊંચી ડોકથી આમ જોયા કરતા હોય છે, પણ કશું પરિણામ આવતું નથી. એટલે ધીરજ ખૂટે છે. ધીરજ ધારણ કરી રાખેલી સન્નારી સતી
વિચારે છે કે આના કરતા તો પાશબંધ ગળામાં મૂકીને આ આખું અર્પણ કરી દે અને આ બધાને ચિંતા મુક્ત કરવા. અને હું આ એષણાથી પીલાવું છું, ભક્તિમાં મન લગાવું છું, પણ કદાચ કાલ સવારે મન મારું ન પણ લાગે તો કુંતી નું સતીત્વનું આલેખન માનસિક પરિતાપ વાળો વિશેષ છે. માનસિક પરિતાપ વેઠીને ભક્તિમાં રત રહેવું એ શ્રાવિકાનું પ્રથમ કાર્ય છે. દુઃખ હોય, અનેક અપેક્ષાઓ હોય, એ પોસાતી ન હોય અને ભક્તિમાં એ અવરોધક બને નહીં. કુંતીનું સતીત્વ, કુંતીનું કર્તૃત્વ અને કુંતીનું વ્યક્તિત્વ આ મોટી વાત સૂચવી જાય છે કે તમારી ઝંખનાઓ, તમારી એષણાઓ, તમારી અપેક્ષાઓ ભલે ન દોષાય, પણ અપાર શ્રદ્ધા ધારણ કરીને જીન પ્રતિમા, જીન વ્રત, જીન આચાર એમાં જ રત રહેવા. અને કુંતી અંતે દુઃખી થાય છે કે મારા માતા પિતાને કષ્ટ હું આપનારી છું. આના કરતા તો પાશ બાંધીને મારો જીવ આપી દઉં. શાસન દેવી, તમારી સન્મુખ હું બલિદાન આપવા માંગુ છું. મારા પિતા, મારા માતા, મારા ભાઈઓ સુખી થાય મારા બલિદાનથી. કદાચ સુખી ના થાય તો એને એક ચિંતા, જે જીવંત ચિંતા છે, ખટકો રહેશે મારી અનુપસ્થિતિનો, પણ એ ચિંતામાંથી તો મુક્તિ મળે. કુંતીનું મનોજગત એના સતીત્વ વ્યક્તિત્વનું દ્યોતક છે. આવા ગમન હિંડોળે ચીડ્યો એમ આમ દોલાયમાન સ્થિતિમાં એ આખરે પોતાના વ્યક્તિત્વને, પોતાની મનમાં ઉઠેલી ભાવનાને રોકી શકતી નથી. અને એ પાશથી નક્કી કરે છે કે આજે હું આટલા સ્તોત્રને બધું પૂરું થાય પછી પાશ ગ્રહણ કરીશ. આ બાજુ પાંડુની સ્થિતિ પણ એવી છે. પાંડુને પણ પ્રાપ્ત કરવી છે કુંતી, પણ જઈ શકતો નથી, પહોંચ્યો નથી. એટલે પેલી મુદ્રિકા છે એને ધારણ કરે છે, અશ્વ ઉપર બેસે છે, રથારૂઢ થાય છે અને કહે છે કે આ નગર, શૌરીપુર નગરમાં, અંધવૃષ્ણિ રાજાના રાજમહેલમાં જ્યાં કુંતી છે એ સ્થાને લઈ જા. જો આ પણ બહુ 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 મહત્વનું પરિબળ છે. કારણ કે આ વસ્તુ જેવી હતી કે સ્થળ, સ્થાનક અને વ્યક્તિ એ તમે કહેશો એટલે ત્યાં જ લઈ જશે. આ એક પ્રકારનું એવું યંત્ર છે. અત્યારે આપણે નેવિગેટર લગાવીએ છીએ અને પછી એડ્રેસ મૂકી દઈને આપણે પહોંચી જઈએ છીએ. એના જેવું હશે કંઈક, જે હોય તે, પણ એનો ઉલ્લેખ આમાં છે. એ યંત્ર, એ ગુટકા, એ ઔષધિ રાખીને રથારૂઢ થઈને નીકળી પડે છે. ધીરે 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 રથ ચાલતો ચાલતો આ જે નગર છે રાજાનું, અંધવૃષ્ણિ નગર રાજાનું છે, શૌરીપુર નગર, એના નજીક આવી જાય છે. ખબર પડે છે કે હું નજીક આવી રહ્યો છું. અને એટલે નજીક આવે છે ત્યાં એને ખબર પડવા માંડે છે, ઓહો, અહીંયા હું જેને ચાહું છું, હું જેની રાહ જોઉં છું, હું જેને જંખું છું, તે અહીંયા શ્વાસ લઈ રહી છે. અને એના શ્વાસ આ હવામાં છે.
એ મને પુષ્ટ કરે છે. સરસ આલેખન છે. પાંડુ અંતે શૌરીપુર નગરમાં પહોંચે છે. શૌરીપુર નગરમાં પ્રવેશીને જ્યાં કુંતી છે ત્યાં લઈ જાય છે. કુંતી ક્યાં છે? શાસન દેવી પાસે. શાસન દેવી પાસે કુંતી પાશબંધ. કુંતી પાશ બાંધી રાખ્યા છે અને એણે નક્કી કર્યું છે કે હવે આ ભવમાં તો હું ઈપ્સિત પતિને પામી ન શકું. આવતા ભવમાં મને પાંડુ મળે આવી પ્રાર્થના કરીને પાશબંધ ગળામાં રાખવા જાય છે. ત્યાં પેલી કામુક મુદ્રિકાને કારણે પાંડુ ત્યાં આવી પહોંચે છે. પાંડુ એને પાશ મુક્ત કરે છે અને આ તરત ઓળખી ગઈ. છબી જોતી બી ઓળખી કાઢ્યા કે આ જ છે અને મુગ્ધતાથી પોતાનું માથું ઢાળી દીધું. ધાત્રી ને બધા પરિચારિકાઓને છે બધા પણ પ્રસન્ન થઈ ગઈ. આનંદના ઓઘ ઉછળી ગયા. એટલે રહેવાનું નહીં. એને વળગી પડી, એને પ્રાર્થના કરવા લાગી. એના સ્પર્શ સુખથી રોમાંચિત થઈ ગઈ. ગાંધર્વ વિવાહ કરી લીધા અને કેટલો એક સમય પાંડુ ત્યાં રોકાયો. પછી પાંડુ તો નીકળી જાય છે. આ બાજુ ગાંધર્વ વિવાહ કર્યા છે કોઈને કીધું નથી અને ગર્ભધારણ થઈ જાય છે. એકાંતવાસ, પૂજા અર્ચના, ભક્તિમાં રત છે એવું જાહેર કરે છે અને પ્રસવ થયેલા પુત્રને કાષ્ટની મંજૂષામાં નાખીને ગંગાના જળમાં વહેતો મૂકી દે છે. આ વહેતો કાષ્ટની પેટીમાં એ પ્રથમ સંતાન કર્ણ છે. એ હસ્તિનાપુરમાં એક સૂતને સારથીને મળે છે. એને ઘેરે લઈ જાય છે. પેટી ખોલીને જોવે છે, સંતાન છે. આપણું સંતાન છે એમ કહીને બધાને એની ઓળખ આપે છે અને કર્ણ સુતપુત્ર રૂપે પ્રખ્યાત થાય છે અને સમગ્ર નગરમાં એની છટા છે, એની બોલબાલા છે, એનો પ્રભાવ છે. આ બાજુ કુંતી વાત કરે છે કે પાંડુ મને પામવા માગે છે અને આપ મારું કન્યાદાન એને કરો એવું ઈચ્છું છું અને એમની હા છે, સંમતિ આવી છે દૂત દ્વારા. એટલે આ પણ સમાચાર મોકલે છે. પાંડુને કુંતીનું કન્યાદાન કરાય છે અને માદ્રી પણ એને આપે છે. તો પાંડુ કુંતી ઉપરાંત માદ્રીને પણ પામીને હસ્તિનાપુર આવે છે. બંને પાછા ધાર્મિક છે. પ્રેમથી યશનાહતી એ મળ્યા છે, એનો આનંદ છે. ધર્માભિમુખ રહીને આરાધના કરે છે. વાયુઓની આરાધનાથી, એની કૃપાથી એક પુત્ર પ્રાપ્ત થયો, એનું નામ ભીમ છે. ધર્મની ઉપાસના કરી છે એ યુધિષ્ઠિર છે. તો સૌથી પહેલા તો ધર્મની ઉપાસનાથી યુધિષ્ઠિર, વાયુની ઉપાસના એના આશીર્વાદથી ભીમ
અને ઇન્દ્ર એની ઉપાસના, એની આરાધના. શ્રાવિકા પત્ની, સતી સ્ત્રી પતિ મગ્ન રહીને, પતિમાં ઉદ્યુક્ત રહીને આવા બધા દેવતાઓના ગુણ ચરિત્રને મનમાં ધારણ કરીને એના જેવા ભાવ પતિમાં રોપીને આવા મહાન ઇન્દ્ર જેવા વૈભવશાળી, આવા મહાન વાયુ જેવા મનની ગતિવાળા, આવા મહાન ધર્મનિષ્ઠ, એમ એના દ્વારા એને 3 સંતાનો પ્રાપ્ત થયા: યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માદ્રીને પણ 2 સંતાનો પ્રાપ્ત થયા: સહદેવ અને નકુલ. 5 ભાઈઓ. યુધિષ્ઠિરને યુવાન થાય છે એટલે ગાદી અર્પણ કરીને કે છે પાંડુ, હવે મારે સંયમ ધારણ કરીને ધર્માભિમુખ બનીને વ્રતધારી બનવું છે. કુંતી ના નથી કે, કુંતી કે છે આપની જે ઈચ્છા, પણ આ એક જીન પ્રાસાદ બનાવી રહ્યા છે યુધિષ્ઠિર, એમાં મૂર્તિ પ્રતિષ્ઠા તો દંપતીએ કરવાની હોય તો ત્યાં સુધી તમારે રહેવાનું છે. શ્રાવિકાનું મનોરથ, મનોકામના પૂરી કરવા માટે રોકાય છે, ધર્માભિમુખ બને છે. જીન પ્રાસાદ યુધિષ્ઠિરે સરસ બનાવી આપ્યું છે. એમાં મંગલ પ્રવેશ, સ્થાપના જીન પ્રતિમાની, અનેક વ્રત ઉત્સવો કરીને પછી પાંડુ છે દીક્ષા ગ્રહણ કરે છે, સંયમ ગ્રહણ કરે છે અને ધર્મને શરણે જાય છે. આ બાજુ કુંતીની કથા બહુ વિશિષ્ટ છે. આપણે જોઈશું આવતીકાલે દ્રૌપદીની વાત કરતી વખતે કેટલાક મુદ્દાઓ. પણ અહીંયા કુંતી યુધિષ્ઠિરને, માદ્રીને, એના 2 સંતાનોને, અર્જુનને, ભીમને, દ્રૌપદીને કે છે ચાલો ને વન વિચરણ કરીએ. ભગવાનનું સ્તવન કરતા કરતા જાય છે. રસાલો નીકળે છે. એક વાવ પાસે, વાવના કિનારે કાંઠા ઉપર બેઠા છે અને વાવમાં કમળ પુષ્પ જોયું દ્રૌપદીએ. એટલે દ્રૌપદીએ ઈચ્છા વ્યક્ત કરી કે આ કમળ પુષ્પ જોઈએ છે. એટલે દ્રૌપદી ભીમને કહે છે કે જા કમળ ફૂલ લઈ આવ. આ બધા બેઠા છે બહાર. ભીમ ગયો. કમળ ફૂલ તો બહુ આઘું હતું એટલે એમાં કાદવમાં, પાણીમાં ખોપી ગયો. ઘણો સમય થયો, આવીને કુંતીની ધીરજ ધરી, એ પ્રાર્થના કરવા લાગી. એણે અર્જુને જ્યાં લેવા જાય કમળ ફૂલ ત્યાં અંદર ખોપી ગયું. સહદેવ, નકુલ, યુધિષ્ઠિર જાય છે, પાછા આવતા નથી. આટલો બધો સમય થઈ ગયો. કુંતી ખૂબ જ ઉદ્વિગ્ન થઈ જાય છે. ધર્મરાજા પણ પાછા આવતા નથી એટલે દ્રૌપદી અને કુંતી જાય છે અને પ્રાર્થના કરે છે. સમેન્દ્ર વિદ્યાધર ત્યાં પ્રગટ થાય છે અને નાગને પ્રાર્થના કરીને નાગ દેવતાની સહાયથી એ 5 પુત્રો બહાર આવે છે. કુંતી કહે છે કે ધર્માભિમુખતા, ધર્મ આપણને રક્ષે છે. ધર્મો રક્ષે, આપણે રક્ષાયેલા છીએ ધર્મને કારણે. મને પ્રાપ્ત થયું પતિ પદ, આવું મને પ્રાપ્ત થયું એનું કારણ ધર્માભિમુખતા છે. આવા પુત્રો આવા કષ્ટમાંથી ઉગરી જઈએ છીએ. આમ અનેક વસ્તુઓના સારરૂપ કંઈ હોય તો કુંતી કહે છે
નમસ્કાર મહામંત્ર છે અને જિનેશ્વરના પ્રતિમાજીની પૂજા વિધિ છે. પાછા પધારે છે, મહેલમાં બેઠા છે. ત્યાં એક વખત નેમિશ્વર ભગવાન પધારે છે. નેમિશ્વર ભગવાન ઉપદેશ આપે છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી ઉપરાંત એની પત્ની પણ, હિડિંબા પણ, અર્જુનની બધાના પરિવાર સાથે બધા બેઠા છે. અભિમન્યુ એટલે નેમિશ્વરના ઉપદેશથી અંતે કુંતી એમ કહે છે કે મારે પર્વત્યા ધારણ કરવી છે, અનુમોદના. આ જીવન હું જીનેશ્વરની આરાધના કરતી રહી, જીન શાસનમાં અનુરક્ત રહી, જીન ધર્મને આશ્રય રહી અને મારું જીવન અનેક કષ્ટો સહન કરતા કરતા, અનેક સંઘર્ષો વચ્ચે હું અડગ રહી, અટલ રહી. એનો મને એક પ્રસન્નતાનો ઘૂંટ મેં પીધો છે, અનુભવ છે, અનુભૂતિ છે. ને એટલે મારી ઈચ્છા, પરમ ઈચ્છા તો એ છે કે મારે હવે પ્રવજ્યા ધારણ કરીને અઘોર મારા જે પાપ છે એનો ક્ષય કરવો છે. અને એમ કહેવાય છે કે પછી 5મા લોકે ગયા છે. પણ એની સાથે 5 ભાઈઓ પણ પ્રવજ્યા ધારણ કરવાનું વ્રત ધારણ કરે છે. કુંતી માતા પિતાને કષ્ટમાંથી ઉગારનારી, ભાઈ અને ભગીની માટે પ્રેમ ભાવ દાખવનારી, ધર્મ અભિમુખ, ધર્મ પરત્વે અતૂટ શ્રદ્ધાવાળી અને પોતાની ઈપ્સિત એવા પતિને કર્મ ફળે ઘણા અવરોધો પછી મેળવીને અંતે એ પતિની સાથે પ્રત્યક્ષપણે જોડાય. પહેલા ગાંધર્વ વિવાહથી અને પછી વિવાહ. અને આ બધામાં કુંતીનું ચારિત્ર્ય, કુંતીનું ચરિત્ર, કુંતીનું આખું વ્યક્તિત્વ એના રોમ રોમથી કંઈ પ્રગટતું હોય. પુત્ર નથી પ્રગટતા, પતિ નથી પ્રગટતા, માતા નથી પ્રગટતા, પિતા નથી પ્રગટતા, બંધુઓ નથી પ્રગટતા. ધર્મ, માત્ર ધર્મ. તો ધર્મના પાયામાં, ધર્મના પંથમાં, ધર્મના ગૃહમાં જે સતત અનુરક્ત રહે છે, રોકાયેલી રહી છે, એની સાથે અનુબદ્ધ રહી છે, એમ શબ્દ વાપર્યો, અનુબદ્ધ રહી છે. અને એટલે એ સતીપદ પ્રાપ્ત કરી શકે. એક શ્રાવિકા આવી વિટમણાઓ, આવી એષણાઓ, આવા કામ ભાવો, રતિરા, આ બધા વચ્ચે પણ નમસ્કાર મહામંત્રનો જાપ, જીનેશ્વરની આરાધના એને પવિત્રમાં પવિત્ર વ્યક્તિત્વ તરીકે સ્થાપે છે. એટલું જ નહીં, એ ઊંચાઈ પર લઈ જાય છે. તપનો કેવો પ્રભાવ છે! ધર્મ પરત્વેની આરાધના, ધર્મ પરત્વેની પ્રીતિ અને ધર્મના શરણે ગયેલી કુંતીનું ચરિત્ર સતીઓના સમૂહમાં, 16 સતીઓના સમૂહમાં અનેરું છે, આગવું છે, અનોખું છે. આવા અનેરા, આવા આગવા, આવા અનોખા સતી ચરિત્રની, વ્યક્તિત્વની કેટલીક વાતો, કેટલીક વિગતોની રેખાઓમાંથી તમારી સમક્ષ કુંતીનું, જૈન કુંતી, જૈનાચાર્ય કુંતી ચરિત્ર, વસુદેવ હિંડી અને એ બધામાંથી મળે છે. એ વિગતોને આધારે એના વ્યક્તિત્વની રેખાઓમાંથી એક સંપૂર્ણ
આપની સમક્ષ આ દિવસોમાં પ્રસ્તુત કરવાનું બન્યું, એની પ્રસન્નતા સાથે, એના આનંદ સાથે મહાસતીની આ બધી કથાઓ, મહાગાથાઓમાં કુંતીનું સતીત્વ, કુંતીનું કર્તૃત્વ આપની સમક્ષ મૂકી શક્યો. એ આનંદની ઘડી છે. આવા આનંદની ઘડીને અહીંયા આપણે થોભાવીએ છીએ. નમસ્કાર. જય જિનેન્દ્ર.